ભારતના સૌથી પ્રીમિયમ અને પ્રતિષ્ઠિત જ્વેલરી પ્રદર્શનોમાંનું એક એવું જ્વેલરી વર્લ્ડ અમદાવાદના આંગણે ભવ્ય રીતે શરૂ થયું છે. આ ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા અમદાવાદના ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુ શાહ, જ્વેલરી વર્લ્ડના ફાઉન્ડર્સ સોનિયા ચાવલા અને શાન ચાવલા, જીગરભાઈ સોની, જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ તેમજ અન્ય અગ્રણી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. YMCA ખાતે શરૂ થયેલું આ ત્રિદિવસીય પ્રદર્શન આગામી 12 જુલાઈ 2026 સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. આ ખાસ આયોજનમાં દેશભરના 40 જેટલા શ્રેષ્ઠ અને નામાંકિત જ્વેલરીઓ તેમની અદ્ભુત કામગીરી અને લક્ઝરી કલેક્શન સાથે એક જ મંચ પર એકત્રિત થયા છે. જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના સહયોગથી યોજાઈ રહેલું આ પ્રદર્શન ઘરેણાના શોખીનો, થનારી નવવધુઓ, લગ્નવાળા પરિવારો અને લક્ઝરી બાયર્સ માટે ઉત્કૃષ્ટ કારીગરી અને લેટેસ્ટ જ્વેલરી કલેક્શનને નજીકથી નિહાળવા તથા ખરીદવાની સુવર્ણ તક પૂરી પાડે છે. सोनिया चावला और हम लोग ज्वेलरी वर्ल्ड एग्जीबिशन ऑर्गेनाइज करते हैं और ये एग्जीबिशन हम लोग इंदौर, बॉम्बे, दिल्ली, अहमदाबाद, हैदराबाद करते हैं, 5 सिटीज़ में करते हैं. इनफैक्ट ये बहुत ही पॉपुलर एग्जीबिशंस हैं, बहुत ही फेमस एग्जीबिशंस हैं और ये हमारी जो भी लग्जरी मार्केट, वेडिंग मार्केट है उसको टैप करती है. तो जो भी शादियां हैं या जो भी फेस्टिवल्स है सीज़न की, वो सब हमारे पास, सब बायर्स हमारे पास आके हमारे शो से सब ज्वेलरी खरीद के लेके जाते हैं. टोटल कितने स्टॉल हैं? तो हमारे 45 स्टॉल्स हैं अहमदाबाद में. खास करके अन्य सिटी के रिगार्डिंग अहमदाबाद को किस तरीके देख रहे हैं ज्वेलरी बिजनेस में? तो अहमदाबाद में सभी बहुत शौकीन है, इनफैक्ट सभी बहुत फ्लैम्बॉयंट है, आई मीन, और दे आर वेरी अवेयर कि मार्केट ट्रेंड्स क्या चल रही हैं. उनको सबसे लेटेस्ट ही चाहिए अहमदाबाद में. और बिकॉज ऑफ इंस्टाग्राम उनको पता है कि शादियों में क्या ट्रेंड्स चल रहे हैं, अलग अलग फेस्टिवल्स में क्या ट्रेंड्स चल रहे हैं. तो सब अहमदाबाद एवरीबडी इज़ इन ट्यून कि क्या मार्केट ट्रेंड्स है. और फिर वो लोग आते हैं, सब अलग अलग स्टॉल्स में जाके चॉइस करते हैं. जो भी नई नई ज्वेलरी सीजन के लिए इंट्रोड्यूस हुई है वो जाके सब जगह चेक करते हैं. एग्जीबिशन છે કઈ એગ્જીબિશન છે કેટલા શું કહેશો? સૌપ્રથમ તો 10મું એડિશન એટલે આપણે અમદાવાદની જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે સફળતાપૂર્વક અને એસોસિએશનના લીડથી જે રીતે એક્ઝિબિશન થઈ રહ્યું છે તે બદલ હું જ્વેલરી વર્લ્ડની સમગ્ર ટીમને અને એસોસિએશનના સમગ્ર કારોબારી પદાધિકારીઓ અને મેમ્બર્સનો હું આભાર વ્યક્ત કરું છું. માત્ર ને માત્ર તેમની મદદ અને સહકારથી જ આવા કોઈપણ એક્ઝિબિશન સફળ થતા હોય છે. જે રીતે ભાવનો વધારો, આપણે વાત થઈ હતી કે વર્ષે વર્ષે દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવ વધતા જાય છે. ચાંદીનું એક મહામૂલ્ય આગમન, આપણે વર્ષો જૂના જઈએ તો યુટેન્સિલ્સની અંદર ચાંદી વપરાતી હતી, જે આજે દાગીના સ્વરૂપે પણ ફરીવાર આગળ થઈ રહી છે. સાથે સાથે વિશ્વભરની અંદર ચાંદીની જે રીતે ડિમાન્ડ વધવી અને હાલમાં ભારતની અંદર ચાંદીના શો અલગ થવા, સોનાની અંદર લાઇટેડ જ્વેલરી 9 કેરેટ, 14 કેરેટ અને 18 કેરેટનું મહત્વ વધવું, એટલે કે ભવિષ્યની અંદર આપણને 22 કેરેટની સાથે જ બીજા 3 કેરેટનું પણ આપણને મહામત્ય જોવા મળી રહ્યું છે. તો આવા સમગ્ર સંજોગોને ધ્યાનમાં રાખીને સોનિયા ચાવલા દ્વારા અને એમની ટીમ દ્વારા 9, 14, 18 કેરેટ એટલે કે નવા પ્રકારના દાગીનાની ડિઝાઇનિંગ આજે આપણને અહીંયા જોવા મળશે. સાથે ચાંદીની અંદર પણ જોવા જઈએ તો ઇન બજેટ જ્વેલરી પણ આપણને જોવા પ્રાપ્ત મળી શકશે. એટલે સરવાળા જોઈએ તો વિન-વિન સિચ્યુએશનમાં થયેલો આજનો આ 3 દિવસનો જ્વેલરી વર્લ્ડનો એક્ઝિબિશન કમ શો એક સફળતા પ્રાપ્ત થશે, મારું એવું માનવું છે. देखना किधर है मुझे, इधर उधर फर्स्ट बोलिए जी सर. खास करके एग्जीबिशन ज्वेलरी का जो आयोजन किया गया है, क्या है, किसके बारे में कुछ बताएं. हम आज खड़े हैं, हम सब साथ ज्वेलरी वर्ल्ड एग्जीबिशन YMCA अहमदाबाद में. यहाँ पर 3 डेज यहाँ पर एक ज्वेलरी एग्जीबिशन होने वाले हैं. जस्ट डायमंड ज्वेलरी, पोल्की ज्वेलरी, नेचुरल डायमंड, लैब ग्रोन, सिल्वर, गोल्ड, मतलब वन स्टॉप शॉप फॉर ईच टाइप ऑफ ज्वेलरी एट YMCA अहमदाबाद. खास करके किस प्रकार की ज्वेलरी का समावेश किया गया है और क्या उद्देश्य है इसको किया गया? वेरी नाइस क्वेश्चन. खास करके हमने हर तरीके की ज्वेलरी ली है. यहाँ पर आपको जो ज्वेलरी आपको पता भी नहीं होगी, जैसे हैदराबादी ज्वेलरी, जयपुर स्टाइल ज्वेलरी, दिल्ली स्टाइल ज्वेलरी, वो सब आपको यहाँ मिलेगी. स्पेशली ज्वेलर्स जो बॉम्बे से आ रहे हैं, दिल्ली से आ रहे हैं, जयपुर से आ रहे हैं, हैदराबाद से आ रहे हैं, आपके लिए ऐसी ज्वेलरी लेकर आ रहे हैं जो आई डोंट थिंक आपने कभी देखी भी होगी.
खास करके जो ये यहाँ पे स्टॉल लगे हैं, तो कितने स्टॉल लगे हैं और आने वाले समय में ये किस ज्वेलरी पे ज़्यादा भार दिएगा? अराउंड यहाँ पर 45-50 जूलर्स है। एंड बेस्ट पार्ट यहाँ पर क्या है ना, यूजली आज सोने का भाव बहुत महंगा हो चुका है, तो उसके अकॉर्डिंगली लोगों को 4-5 बार सोचना पड़ता है कि मैं खरीदूँ नहीं खरीदूँ। यहाँ पर आपको 9 कैरेट ज्वेलरी जो एक हाफ 50% गोल्ड होती है, फिर 18 कैरेट गोल्ड ज्वेलरी, 22 कैरेट